એક નાની વાત, 70-80-100 વર્ષ પહેલાની. એક વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે નવનીત પ્રિયાજી. હવે એટલી સુંદર સેવા કરે. હવે એને ભાવ બહુ, એટલે ધંધા ઉપર જાય ને તો એને એમ થાય કે હવે પ્રભુ ઘરમાં છે. પણ પછી મનમાં સ્વાર્થ પડ્યો કે ઠાકોરજી ઘરમાં આવ્યો તો એ ધંધામાં કઈ ફેર ન પડ્યો, કઈ સારો ધંધો નહીં હાલતો. ઠાકોરજી ઘરમાં છે, આ છોકરાને નક્કી કરવું છે, કઈ મેળ પડતો નહીં. ધીમે ધીમે ઠાકોરજી તરફ નેગેટિવ થઈ ગયા. પછી એને ઘરવાળાને કે આપણે ઠાકોરજી પધરાવ્યા, કઈ ફેર પડ્યો આપણા જીવનમાં? એટલે એના વાઈફે કહ્યું, સાંભળો, ફેર કેવો પડ્યો? સવાર ઠાકોરજીથી શરૂ થાય છે અને રાત્રે માળાજી કરીને શું છું તો દિવસ પણ પૂરો ઠાકોરજીના ભાવથી થાય છે. મારી બા સવાર ઉઠે ને બપોર કોઈ દી સૂતી નહીં, પછી રાતના સુવે ને પથારીમાં, એ કોઈ દી પલંગ ઉપર કેમ ન સૂતી. કોઈ દી એની જિંદગીમાં એને પલંગ કે ખાટલું નહીં, નીચે છોમાં જ સુવે. એક જ વાંક્ય બોલે, મારા વાલા ઉઈગો એવો આઠવો જમનાજીને તીર. ભલે મને આરામ ન મળ્યો, ભલે કાંઈ નથી થયું, પણ મારો દિવસ ઉઈગો યમુનાજીના તીરે અને આઠવો લાખો દિવસ મારો યમુનાજીના કિનારે ને ઠાકોરજીમાં ગયો. ઉઠીને મંગળા કરે એટલે જારીજી ભરે અને રાત્રે યમુના જળ પોતે મોઢામાં પધરાવી અને પછી સુવે. એટલે બોલે, ઉઈગો એવો આઠવો યમુનાજીને તીર. તો આને થોડાક દી થાય એટલે વહુ ને પાછું ઠાકોરજી પધાર્યા. પડ્યો કાંઈ મેં ધંધો ઈનો ઈ ઉલટાને ઠાકોરજીને ખર્ચો વધ્યો. મેવો લાવો ને આમ કરો ને આમ કરો. ઓલા બેન સમજી ગયા કે હવે ઠાકોરજી આને કાંઈક સાનુભાવ જતાવે થારું, આને એક જ લપડાક લગાવીને થયો સારું હોય કે, કારણ કે બેન પ્યોર પુષ્ટિ માર્ગી હતા. હવે આવા લોકો હોય ને દૂષણ તરત મળી જાય. એટલે એને એક ભાઈ બંધ હતો. એ કે શું કરે તમારા કૃષ્ણ ભગવાન? શું કરે? કે અમે કરીએ એ કરે. એટલે કે અમને તો ખબર જ હતી. અમે જો શંકર ભગવાન લઈ આવ્યા ઘરે, જળ ચડાવીએ, બિલ્લી ચડાવીએ. આ જો કાપડની દલાલી કરતો, એમાં દુકાન થઈ ગઈ. વાત તો મહિનાની છે ને મહિનો થયો ને, કેવી હરખાઈ જોઈતી કે હા દીકરીને કેવું મળ્યું જોયું તે? એ કે હા. એ કે હજી હા હા હું કરે ડોબા લઈ આવું કે બા દેવ, સૌથી ભોળા દેવ, તારે માગવું નહીં પડે, બધો મેળ ઈ પાડી જશે. એ કે તારી વાત સાચી, જો કાંઈ આ ધંધો એનો એ અને આ દીકરાનું જોઈ જોઈને થાય કા. જઈને શંકર ભગવાનના મંદિર જઈને મહાદેવનું સ્વરૂપ લઈ આવ્યા. ઓલા બેન કે હા શું ચૂપ રહેજો, હવે આ તારું તારું કરીને લઈ આવ્યા, હું કાંઈ મેળ પડ્યો? આ ધંધો એનો ના છોકરાનો. ઓલા બેનને કડીએ કડીએ જીવ કપાયો. અરર, ઠાકોરજી આના માટે જ ધંધો હારા લઈને આમ કરવા? ઠાકોરજી કોઈ વેપારી ઓલા છે? અરર, આ બેનને તો હવારનું યમુના જળ લીધું જારીજીનું, પછી આ તો ગુસ્સો કર્યો. એ જમાનામાં નથી.
એટલે એ નવનીત પ્રિયાજી હતા ને એ દૂર ટેબલ ઉપર મૂકી દીધા. એ કે હવે આ બેસો, બહુ લાડ લડાવ્યા હો. એ કે કાંઈ અમારું કામ કર્યું. એ કે પછી શંકર ભગવાન ને ત્યાં બેસાડ્યા અને જળ લઈ આવ્યા. સરસ અગરબત્તી. ઓલો કે આ અગરબત્તી લઈ જા, આની સુગંધ એવી ને. અગરબત્તી પેટાવા ગયા ને તો નવનીત પ્રિયાજીને કાનમાં નાકમાં પૂંબડા ભરાવી દીધા. એ કે હવે આની સુગંધી ન લેવા દો, અહીંયા બહુ હાંચવા. કાંઈ કર્યું અમારું સારું. નવનીત પ્રિયાજી એને જતાવ્યું. એ કે હવે તું મારો ભક્ત સાચો, તું હવે મને સાક્ષાત માનસ. અત્યાર સુધી મૂર્તિ માનતો હતો. ઓલાના નેત્ર ખુલી ગયા, હૃદય કમળ ખીલી ગયું. એ કે આ તો બધું ક્ષુલક છે. નવનીત પ્રિયાજી મને બોલે નહીં, આ જમાનામાં બોલે એવું તો હજી, પણ હૃદયમાં એવું કે હવે તો મને સાક્ષાત માનસ, કે મને સુગંધ આવે છે, મારા કાનથી હું સુગંધ લઈશ. ઓલા એ તો બધું ભેગું કરી બહાર પધરાવી દીધું, અગરબત્તી ને દીવો ને વાટ ને, અને પાછા મહાદેવને મંદિરમાં મૂકી આવ્યા. ને નવનીત પ્રિયાજીને અભિજમ કરાવ્યું ને ક્ષમા માગીને એની વહુને કે હવે તો બધું રાત સુધીની સેવા કરવાની. ઠાકોરજી કઈ આના માટે છે આપણું સારું ને આપણે કહીએ જ કરે. ઠાકોરજી આપણું નોકર છે. ઓલા બેન કે આને શું થયું? ઓલા બેને બપોર રાજભોગ ધરાવી, કોર મોઢા મૂકીને પ્રસાદ લીધો. ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખ્યું. એ કે બસ હવે મારે લીલામાં પહોંચી જાઉં છું, મારા પ્રભુની આ દશા. પછી પેલા ભાઈએ કીધું, સાંભળ, મને જતાવવા માટે જ નવનીત પ્રિયાજી આ લીલા કરી હતી. તો મારા વાલા, આજની તારીખમાં પણ આવું બને છો. ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ કરાવે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે જીવને જતાવવું હોય ને, કૃપા કરવી હોય ને, એને આપણે તો હજી બધી બાજુ દહીંમાંય દૂધ પગ ને નાના હતા ને તો રમવા જાય ને એટલે પછી જસીબેન ઈશારો કરજે. એ કે બેબી રમાડવાની, પછી આમ આંખ કરે કે દહીંમાં દૂધમાં, એટલે દાવે આપે અને આઉટાઈ ન કરે. હાલો બેબી જીતી ગઈ, આપણે તો પાછા તાલી પાડીને રાજી થઈએ. દહીંમાં દૂધમાં, પણ આપણે રમતમાં જ ન હોઈએ. એમ અત્યારે આપણે આ રમતમાં જ નથી. ઠાકોરજી કે હજી આ દહીંમાં દૂધમાં, સંસારમાંય છે ને શ્યામમાંય છે, એટલે હજી આને રમતની કોઈ લાયકાત નથી. એટલે હજી આને રમતમાં લેવાય નહીં.